Hi, my dear students. How are you all? I hope you are all fit and fine. Friends, I am Mukesh Prajapati and today I will teach Unit 2 Dental Health in English for Standard 9. વિદ્યાર્થી મિત્રો, આપણે ડેન્ટલ હેલ્થની અંદર પાર્ટ 1માં જોયું કે સોનિયા એ ડૉક્ટર શર્મા પાસે તેના દાંતનો ચેકઅપ કરાવવા માટે જાય છે અને ત્યાં ડૉક્ટર શર્મા એ તેના દાંતમાં એક કેવિટી હોય છે તો એ કેવિટી એ સાફ કરે છે અને એની અંદર એક સફેદ પદાર્થ ભરે છે. ત્યાર પછી સોનિયા એ છેલ્લી દર્દી હોવાથી ડૉક્ટર શર્મા એની સાથે શું કરે છે, થોડી વાતચીત કરવા માટે સમય ફાળવી શકે છે અને પછી ડૉક્ટર શર્મા અને સોનિયા એ બંને શું કરે છે, વાતચીત કરતા હોય છે અને ત્યાં આપણને પણ ઘણું શીખવા મળે છે કે આપણે દિવસમાં કેટલી વખત આપણા દાંત સાફ કરવા જોઈએ. અને આજે આપણે આ પાઠમાં પણ આપણા દાંતની સારવાર માટે, આપણા દાંતના સ્વાસ્થ્ય માટે ઘણી જ મહત્ત્વની બાબતો વિશે ચર્ચા કરીશું. તો લેટ્સ સ્ટાર્ટ પાર્ટ નંબર 2 ઇન ડેન્ટલ health. Paragraph number 8. Sonia said, "What is the right way of brushing teeth, doctor?" તો સોનિયાએ ડૉક્ટરને પ્રશ્ન પૂછ્યો છે કે બ્રશ કરવાની સાચી રીત શું છે ડૉક્ટર? તો ડૉક્ટર શર્મા said, "Most of the people brush their teeth while moving the brush sideways only." મોટા ભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે. સાઇડવેઝ એટલે કે આજુબાજુમાં. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવિંગ ઇટ અપરવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ. પણ ખરેખર તો તેને ઉપર અને નીચે ફેરવીને બ્રશ કરવું જોઈએ. સો દેટ જેથી ઇટ રિમૂવ્સ ધ ટાઇની bites of food stuck between the teeth. જેથી દાંત વચ્ચે ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થોના ઝીણા ટુકડા નીકળી જાય. The gum lines should also be brushed with gentle strokes. Gum line means પેઢા. પેઢા પણ હળવા હાથે કે જેન્ટલ સ્ટ્રોક મીન્સ હળવા હાથે બ્રશ કરવા જોઈએ. પેઢા પણ હળવા હાથે બ્રશ કરવા જોઈએ. નોટ ઓનલી ધીસ, એટલું જ નહીં. ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર એન આઈસ્ક્રીમ. એટલું જ નહીં કે દરેક વખત ભોજન લીધા બાદ અને જ્યારે પણ તમે ચોકલેટ અથવા તો આઈસ્ક્રીમ ખાઓ ત્યારે મોં સાફ કરવું જોઈએ. એટલે કે અહીંયા આપણને પણ કહેવામાં આવ્યું છે કે આપણે બ્રશ કેવી રીતે કરવો જોઈએ, કે આપણે મોટાભાગે બ્રશ કેવી રીતે કરતા હોઈએ છીએ, સાઈડ પર બ્રશ ફેરવતા હોઈએ છીએ. પણ બ્રશ કરવાની સાચી રીત શું છે? તો બ્રશને આપણે ઉપર અને નીચેની તરફ ફેરવવો જોઈએ. જેનાથી શું થશે કે આપણા દાંતોની વચ્ચે જે પણ ખાદ્ય પદાર્થોના ઝીણા ટુકડાઓ ફસાઈ ગયેલા હોય તે શું થશે, નીકળી જશે. અને આ ઉપરાંત આપણે આપણી દાંતની ઉપરના જે પેઢા છે એની ઉપર પણ હળવેથી બ્રશ કરવો જોઈએ. ચાલો હવે આ પેરેગ્રાફમાંથી નીકળતા ક્વેશ્ચન્સ જોઈએ. વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ? દાંત સાફ કરવાની યોગ્ય રીત કઈ છે? તો આપણે ઉપર જોયું જ, તો આન્સર લખીએ. ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ ઇઝ ટુ મૂવ ધ બ્રશ અપરવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ. કે આપણે બ્રશને કેવી રીતે ફેરવવાનો છે, ઉપરની તરફ અને નીચેની તરફ. સો દેટ જેથી
It removes the tiny bites of food stuck between the teeth. જેથી દાંત વચ્ચે ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડા એ નીકળી જાય. તો બ્રશ કરવાની સાચી રીત શું છે કે આપણે બ્રશ એ ઉપર અને નીચેની તરફ ફેરવવો જોઈએ, જેથી દાંતની વચ્ચે ચીપકેલા ખાદ્ય પદાર્થોના ટુકડા એ નીકળી જાય. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ શુડ ધ ગમ લાઇન બી બ્રશ્ડ? પેઢા કેવી રીતે સાફ કરવા જોઈએ? તો આ પણ આન્સર આપણને પેરેગ્રાફની અંદરથી જ મળી જાય છે. તો આન્સર થશે ધ ગમ લાઇન શુડ બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટોક. કે પેઢા એ હળવા હાથે બ્રશ કરવા જોઈએ. કે પેઢાને કેવી રીતે? તો હળવા હાથે, જેન્ટલ સ્ટોક. ક્વેશ્ચન નંબર 3, હાઉ ઓફન શુડ યુ ક્લીન યોર માઉથ? કે તમારે મોં કેટલી વાર સાફ કરવું જોઈએ? તો અહીંયા વી શુડ ક્લીન અવર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ વી ઇટ અ ચોકલેટ ઓર એન આઈસ્ક્રીમ. કે આપણે જ્યારે પણ ચોકલેટ, આઈસ્ક્રીમ અથવા તો ભોજન લઈએ છીએ એના પછી આપણે મોં સાફ કરવું જોઈએ. તો જ્યારે પણ આપણે કંઈ ખાઈએ છીએ અથવા તો ચોકલેટ ખાઈએ છીએ અથવા તો આઈસ્ક્રીમ ખાઈએ છીએ ત્યારે આપણે આપણું મોં સાફ કરવું જોઈએ. પેરેગ્રાફ નંબર 9, સોનિયા સેડ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? સોનિયા કહે છે, મને કારણ કહેશો ડૉક્ટર? ડૉક્ટર શર્મા સેડ, ક્લિનિંગ ઓફ માઉથ is the first requirement of dental hygiene. Hygiene means આરોગ્ય. કે દાંતના આરોગ્ય માટે મોંની સફાઈ તે પહેલી રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત છે. If you don't clean your mouth, if you don't clean your mouth, જો તમે તમારું મોં સાફ ન કરો તો tiny bits of food inside stick to the surface. Surface means સપાટી. Of your teeth. તો ખાદ્ય પદાર્થના નાના ટુકડાઓ તમારા દાંતની સપાટી પર ચોંટી જશે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. અને દાંતની વચ્ચેની જગ્યાઓમાં પણ તે શું થશે? ચોંટી જશે. તો આખું વાક્ય થશે, ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ surface of your teeth and in the space between your teeth. જો તમે તમારું મોં સાફ ન કરો તો ખાદ્ય પદાર્થના નાના ટુકડાઓ તમારા દાંતની સપાટી પર અને દાંતની વચ્ચેની જગ્યામાં ચોંટી જાય. નાવ જર્મ મીન્સ કીટાણુ. કે નાવ જર્મ્સ ફીડ ઓફ ધીસ ફૂડ પાર્ટિકલ્સ. કે હવે જંતુઓ એટલે કે કીટાણુઓ એ શું કરશે? આ ખાદ્ય પદાર્થના કણોને ખાશે. That eventually means પરિણામે. કે that eventually તેના પરિણામે eat up parts of the teeth too. અને આખરે તે તમારા દાંતના અમુક ભાગને શું કરશે? પણ ખાઈ જશે. કે એટલે કે જે કીટાણુઓ છે, જે જંતુઓ એ આપણા દાંતની ઉપર જે આ ખાદ્ય પદાર્થોના ટુકડાઓ ચાંટેલા હશે તો એ ખાવાનો પ્રયત્ન કરશે અને તે પદાર્થ સાથે આપણા દાંતનો અમુક ભાગ પણ શું કરશે? ખાઈ જશે. They destroy the enamel coating of the teeth. તે દાંતના ઇનેમલ કોટિંગનો નાશ કરશે. એન્ડ ઇન ધ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. અને લાંબા પરિણામે
તે કેવિટીમાં પરિણમશે, એટલે કે લાંબા પરિણામે શું થશે, એની અંદર પોલાણ એક ડાઘ એટલે કે કેવિટી થશે. ક્વેશ્ચન નંબર 4. વોટ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન? કે દાંતના આરોગ્યની પ્રથમ આવશ્યકતા શું છે? તો આન્સર છે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. કે મોંની સફાઈ એ દાંતના આરોગ્યની પહેલી જરૂરિયાત છે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડુ ધ જર્મ્સ ફીડ ઓન? કે જંતુઓ શું ખાઈ જશે? તો ધ જર્મ્સ ફીડ ઓન ધ ફૂડ પાર્ટિકલ્સ સ્ટક ટુ ધ surface of the teeth and in the space between the teeth. કે જે કીટાણુઓ છે એ શું કરશે, દાંતની સપાટી પર અને દાંતની વચ્ચેની જગ્યા પર જે ખાદ્ય પદાર્થો ચીપકેલા હશે તે શું કરશે, ખાઈ જશે. વોટ ડુ ધ જર્મ્સ ડુ? જંતુઓ શું કરશે? તો જંતુઓ, પેલું ઉપરનો આન્સર તો શું હતો, તે શું ખાય છે કે તે જે આપણી દાંતની સપાટી પર અને બે દાંતની વચ્ચે જે ખાદ્ય પદાર્થોના નાના કણો ચીપકેલા હોય છે તે ખાય છે. પણ હવે તે એની સાથે સાથે તે શું કરે છે, તો એ સેકન્ડ ક્વેશ્ચનમાં આવશે કે વોટ ડુ ધ જર્મ્સ ડુ? જંતુઓ શું કરશે? ધ જર્મ્સ destroy the enamel coating of the teeth and this leads to cavity. કે જે જંતુઓ છે એ ઇનેમલ કોટિંગનો નાશ કરશે અને તે લાંબા ગાળે શું થશે, તેમાં કેવિટીમાં પરિણમશે. Let's see the paragraph number 10. Sonia said, enamel coating? What's that? સોનિયા કહે છે ઇનેમલ કોટિંગ તે શું છે? તો ડૉક્ટર શર્મા said, for that you need to understand the construction of our teeth. કે તે માટે તારે આપણા દાંતની રચના એટલે કે બંધારણ સમજવું પડશે. Our teeth have 3 layers. કે આપણા દાંતને 3 પડ હોય છે. The uppermost white layer is called enamel. કે સૌથી ઉપરનું જે સફેદ પડ છે તેને ઇનેમલ કહે છે. એટલે કે આપણા દાંત ઉપર જે પહેલું જે આપણું બહારનું જે સફેદ પડ દેખાય છે એ પડને શું કહેવાય, ઇનેમલ. It is the hardest and strongest part of our body. તે આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. તો આપણા શરીરનો સૌથી મજબૂત અને કઠણ ભાગ કયો છે? તો જે આપણું દાંત છે એનું જે બાહ્ય પડ છે ઇનેમલ, તે આપણા શરીરનો સૌથી મજબૂત અને કઠણ ભાગ છે. The second layer is called dentin. કે જે બીજું પડ છે કે બીજા પડને ડેન્ટિન કહે છે. It is slightly yellowish. તે થોડુંક પીરાશ પડતું હોય છે, એટલે કે પીળા કલરનું હોય છે. The innermost layer is called dental pulp. કે સૌથી અંદરના પડને ડેન્ટલ પલ્પ કહે છે. In your molar. કે તારા મોલરમાં એટલે કે તારા દાંતમાં there was a cavity. કે એક કેવિટી હતી which now no more exists. કે જે હવે અસ્તિત્વમાં નથી. ક્વેશ્ચન નંબર 7. વોટ ઇઝ ઇનેમલ? કે ઇનેમલ શું છે? તો ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઓફ ધ ટીથ ઇઝ કોલ્ડ ઇનેમલ. કે સૌથી ઉપરના સફેદ પડને કે દાંત પરના સૌથી ઉપરના સફેદ પડને ઇનેમલ કહે છે.
વોટ ઇઝ ડેન્ટિન? ડેન્ટિન એટલે શું? તો ધ સેકન્ડ લેયર ઓફ ધ ટીથ વિચ ઇઝ સ્લાઇટલી યલોવિશ ઇઝ કોલ્ડ ડેન્ટિન. કે આપણા દાંતનું બીજું પડ, આપણા દાંતના બીજું પડ કે જે થોડું પીળાશ પડતું હોય છે તેને ડેન્ટિન કહે છે. વોટ ઇઝ ડેન્ટલ પલ્પ? ડેન્ટલ પલ્પ એટલે શું? ધ ઇનરમોસ્ટ લેયર ઓફ ધ ટીથ ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. કે દાંતના સૌથી અંદરના પડને ડેન્ટલ પલ્પ કહે છે. ક્વેશ્ચન નંબર 10. વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી? કે આપણા શરીરનો સૌથી સખત અને મજબૂત ભાગ કયો છે? તો આપણે આગળ જ શીખ્યા કે આપણા શરીરનો સૌથી સખત એટલે કે કઠણ અને મજબૂત ભાગ કયો છે? તો ધ ઇનેમલ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. કે ઇનેમલ એ આપણા શરીરનો સૌથી સખત અને મજબૂત ભાગ છે. પેરેગ્રાફ નંબર 11. સોનિયા સેડ મોલર. વોટ ઇઝ ઇટ? સોનિયાએ કહ્યું મોલર તે શું છે? તો ડૉક્ટર શર્મા સેડ ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. તે એક પ્રકારના દાંત છે. લુક એટ ધ ચાર્ટ. આ ચાર્ટ જો. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. ત્યાં 2 પ્રકારના દાંત છે. ડિસોડિયસ ટીથ એટલે કે ખરી જાય તેવા દાંત. ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, જે દૂધિયા દાંત તરીકે પણ ઓળખાય છે. એન્ડ પરમનન્ટ ટીથ અને કાયમી દાંત. ડિસોડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર. કે ડિસોડિયસ દાંતની સંખ્યા સામાન્ય રીતે 20 હોય છે. એન્ડ ધે સેડ મીન્સ ખરી જવું. એન્ડ ધે સેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. અને ઉગ્યા બાદ તે એક પછી એક ખરી જાય છે. એટલે કે આવા દાંત એ આપણે નાના બાળકો હોય તો એમને જે દાંત આવે એને આપણે કયા દાંત કહીએ છીએ? દૂધિયા દાંત, જેને ડિસોડિયસ દાંત કહે છે. જેની સંખ્યા સામાન્ય રીતે કેટલી હોય છે? 20 હોય છે. અને તે એક પછી એક શું થાય છે? બધા જ દાંત એ ખરી પડે છે. ધેર આફ્ટર ત્યાર પછી. ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ. ત્યાર પછી નવા કાયમી દાંત ઉગે છે. ધે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર. તેની સંખ્યા સામાન્ય રીતે 32 હોય છે. એટલે કે આપણા જે દૂધિયા દાંત હોય છે એ ખરી ગયા પછી આપણે કાયમી દાંત આવે છે, જેની સંખ્યા સામાન્ય રીતે કેટલી હોય છે? 32 હોય છે. ક્વેશ્ચન નંબર 11. નેમ ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ. દાંતના 2 પ્રકારો જણાવો. ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ આર ડિસોડિયસ ઓર મિલ્ક ટીથ એન્ડ પરમેનન્ટ ટીથ. કે દાંતના 2 પ્રકારો છે. પહેલું છે ડિસોડિયસ ટીથ, જેને આપણે દૂધિયા દાંત પણ કહીએ છીએ. અને બીજું પરમેનન્ટ ટીથ એટલે કે કાયમી દાંત. વોટ ઇઝ મોલર? મોલર શું છે? તો મોલર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. કે મોલર એ દાંતનો એક પ્રકાર છે. વોટ ડુ યુ નો અબાઉટ ડિસોડિયસ ટીથ? કે તમે ડિસોડિયસ ટીથ વિશે શું જાણો છો? કે તમે દૂધિયા દાંત વિશે શું જાણો છો? તો ડિસોડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 in number and they shed 1 by 1 after growth. કે ડિસોડિયસ ટીથ એટલે કે દૂધિયા દાંતની સંખ્યા સામાન્ય રીતે 20 હોય છે અને ઉગ્યા બાદ તે એક પછી એક ખરી જાય છે.
હાઉ મેની પરમેનન્ટ ટીથ ડુ વી યુઝ્યુઅલી હેવ, કે સામાન્ય રીતે આપણે કેટલા કાયમી દાંત હોય છે? તો વી યુઝ્યુઅલી હેવ 32 પરમેનન્ટ ટીથ, કે સામાન્ય રીતે આપણે 32 કાયમી દાંત હોય છે. Let's see the paragraph number 12. Sonia said, yes, I also have 32 teeth, but they all are not same. કે હા, મારે પણ 32 દાંત છે, પણ તે બધા સરખા નથી. Dr. Sharma said, they are different in shape, size and function. કે તે તેના કદ, પેલું છે શેપ એટલે કે આકાર, કે તે તેના આકાર, કદ અને કાર્ય પ્રમાણે જુદા જુદા હોય છે. There are 4 incisors, કે એની અંદર કેટલા હોય છે આપણા દાંતની અંદર? તો પહેલા જે આગળના જે 4 દાંત છે એ ઇન્સાઇઝર હોય છે. કેવા હોય છે? ઇન્સાઇઝર. જે પહેલા 4 દાંત છે તે ઇન્સાઇઝર. 2 canine, એની બાજુના જે 4 દાંત છે એની આજુબાજુનો એક દાંત, જે અણીવાળો દાંત હોય છે તે. કે 2 canine, 2 canine એટલે કે જે 4 દાંત કયા? એની આજુબાજુના જે 2 અણીવાળા દાંત હોય છે તે. 4 premolars, 4 premolars એટલે કે 2 એ અણીવાળો દાંત રહ્યો, એની બંને બાજુના 2 દાંત, એમ કરીને 4 premolar. And 4 or 6 molar in each jaw, અને 4 અથવા તો 6 મોલર, મોલર એટલે કે આપણે જે પાછળની જે દાઢો હોય છે તે કેટલી હશે? બંને બાજુ 2 અથવા તો 3. એ ઇન ઇચ જો એટલે કે દરેક જડબામાં. તો આખું વાક્ય થશે, દરેક જડબા પર 4 ઇન્સાઇઝર, 2 કેનાઇન, 4 પ્રિમોલર અને 4 અથવા તો 6 મોલર હોય છે. Question number 15. How many incisors and canine are there in each jaw? કે દરેક જડબામાં કેટલા ઇન્સાઇઝર અને કેટલા કેનાઇન હોય છે? તો there are 4 incisors and 2 canine in each jaw. કે દરેક જડબામાં 4 ઇન્સાઇઝર અને 2 કેનાઇન હોય છે. How many premolar and molar are there in each jaw? કે દરેક જડબામાં કેટલા પ્રિમોલર અને કેટલા મોલર હોય છે? તો there are 4 premolars and 4 or 6 molar in each jaw. કે દરેક જડબામાં 4 પ્રિમોલર અને 4 અથવા તો 6 મોલર હોય છે. Paragraph number 13. Sonia said, can I ask you a few questions about my friend's dental problems? સોનિયા કહે છે, શું હું તમને મારા મિત્રોના દાંતની સમસ્યાઓ વિશે થોડા પ્રશ્નો પૂછી શકું? ડૉક્ટર શર્મા સેજ, ઓ શ્યોર ડિયર, કે હા ચોક્કસ ડિયર. સોનિયા સેડ, પૂજા, one of my classmates, had slipped off a staircase. Staircase means સીડી. Staircase એટલે શું થશે? સીડી. Staircase, સીડી. And she has some fractured. Fractured means તૂટી જવું. કે she has some fractured teeth. What should she do? કે પૂજા, one of my classmates, had slipped off a staircase and she had some fractured teeth. કે મારા વર્ગમાં ભણતી પૂજા એ સીડીઓ પરથી પડી ગઈ હતી
અને તેના દાંત શું થયા હતા? થોડા તૂટી ગયા હતા. વોટ શુડ શી ડુ? તેને શું કરવું જોઈએ? તો ડૉક્ટર શર્મા સેડ, વેલ, સારું. શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, કે તેને ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ, એટલે કે દાંતના ડૉક્ટરની તેને સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝિમિંગ, એક્ઝિમિંગ મીન્સ તપાસણી કરવી, ચકાસવું, કે આફ્ટર એક્ઝિમિંગ તપાસ્યા બાદ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ રેસ્ટોરેશન. રેસ્ટોરેશન મીન્સ રેસ્ટોરેશન એટલે સરખું કરવું, સૂચવવું. ઓફ ટીથ વિથ લાઇટ ક્યુઅર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. આ શું છે? એક પદાર્થ છે. આ એક પદાર્થનું નામ આપેલું છે. તો આખું વાક્ય થશે, વેલ, શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, કે તેણીએ ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝિમિંગ હર ટીથ, કે તેના દાંત તપાસ્યા બાદ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ રેસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ ક્યુઅર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, કે તેના દાંત તપાસ્યા બાદ ડેન્ટિસ્ટ એ લાઇટ ક્યુઅર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી તેના દાંત સરખા કરવાનું સૂચવશે. હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ, કે પૂજાના દાંત કેવી રીતે તૂટ્યા હતા? તો પૂજા સ્લીપ્ડ ઓફ ધ સ્ટેરકેસ, કે પૂજા એ સીડીઓ પરથી પડી ગઈ હતી. એન્ડ બ્રોક હર ટીથ, અને તેના દાંત તૂટી ગયા હતા. હુમ શુડ પૂજા કન્સલ્ટ, કે પૂજાએ કોની સલાહ લેવી જોઈએ? તો પૂજા શુડ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, કે પૂજાએ દાંતના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. વોટ વિલ ધ ડેન્ટિસ્ટ સજેસ્ટ ટુ પૂજા, કે દાંતના ડૉક્ટર પૂજાને શું સૂચન કરશે? વિલ આપેલું છે એટલા માટે શું સૂચન કરશે? ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ રેસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ ક્યુઅર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, કે જે દાંતના ડૉક્ટર છે તે પૂજાને શાની સલાહ આપશે? તો લાઇટ ક્યુઅર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી તેના દાંત સરખા કરવાનું તે સૂચવશે. Let's see the paragraph number 14. Sonia said, okay, સારું. I have another friend named Dhara, કે મારે ધારા નામની બીજી સહેલી છે. She has an uneven એટલે ઊંચા નીચા આગા પાછા. She has an uneven growth of teeth, કે તેના દાંત ઊંચા નીચા અથવા તો આગા પાછા ઉગ્યા છે. Her teeth are not properly grown, તેના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી. She feels very embarrassed means શરમ સંકોચ, કે she feels very embarrassed at times, કે કોઈક વાર તેને ખૂબ જ સંકોચ થાય છે, તો ખૂબ જ શરમ આવે છે. એની એડવાઇસ ફોર હર, તેની માટે કોઈ સલાહ છે? તો ડૉક્ટર શર્મા સેઝ, નો વન શુડ ફીલ embarrassed about physical deformity means શારીરિક ખોડ, કે ડૉક્ટર શર્મા કહે છે કે શારીરિક ખોડને કારણે કોઈએ પણ સંકોચ અથવા શરમ રાખવી ન જોઈએ. Her problem is called crowding,
કે તેની સમસ્યાને ક્રાઉડિંગ કહે છે. Now there is a solution for this problem also. હવે આ સમસ્યાનો પણ ઉકેલ છે. અહીંયા પ્રોબ્લેમના સ્પેલિંગમાં થોડી મિસ્ટેક થયેલી છે. The patient has to go for an orthodontic treatment. Treatment means ઉપચાર. કે દર્દીએ ઓર્થોડોન્ટિક ઉપચાર લેવો જોઈએ. The brace will bring her teeth in proper alignment. Alignment means alignment એટલે શું થશે? એક સરખા કરવા, સીધી લાઈનમાં કરવા, અલાઇનમેન્ટ. બ્રેસ વડે તેના દાંત સરખા અથવા તો એક સરખા થઈ જશે. સોનિયા સેડ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? સોનિયા કહે છે કે હું તેને તમને મળવાનું કહું. ડૉક્ટર શર્મા સેઝ નો, ના. શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ, કે તેને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી પડશે. Question number 20. Why does Dhara feel embarrassed? કે ધારા કેમ શરમ અનુભવે છે? તો ધારા ફીલ્સનો ફીલ્સ થશે કારણ કે ડઝથી પ્રશ્ન બનેલો છે. ધારા ફીલ્સ embarrassed because she has an uneven growth of teeth. કારણ કે તેના જે દાંત છે એ કેવા આગા પાછા અથવા તો ઊંચા નીચા અથવા તો આડા સવરા ઉગ્યા હતા. વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ અનઇવન ગ્રોથ ઓફ ટીથ? કે દાંતની અસમાન વૃદ્ધિનો ઉપાય શું છે? એટલે કે દાંત ઊંચા નીચા ઉગ્યા હોય તો એનો ઉપાય શું છે? તો uneven growth of teeth can be corrected by orthodontic treatment. તમે આટલો જવાબ લખો તો પણ ચાલે કે uneven growth એટલે કે આગા પાછા અથવા ઊંચા નીચા ઉગેલા દાંત એ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ દ્વારા તેને સરખા કરી શકાય છે. આટલો આન્સર લખો તો પણ ચાલે અને પાછળનું સેન્ટેન્સ એડ કરો તો પણ. In which brace are fixed on teeth to bring them in proper alignment. અને એના પછી એની પર શું લગાવવામાં આવે છે? બ્રેઝ વડે, એટલે કે જે તાર લગાવવામાં આવે છે દાંતની ઉપર એ તાર, કે પછી બ્રેઝ વડે તેને યોગ્ય એટલે કે એક સરખા કરી દેવામાં આવે છે. વોટ ઇઝ ક્રાઉડિંગ? ક્રાઉડિંગ શું છે? તો અનઇવન ગ્રોથ ઓફ ટીથ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. જે દાંતનો અનઇવન એટલે કે ઊંચા નીચા દાંત ઉગ્યા હોય તેને આપણે ક્રાઉડિંગ કહીએ છીએ. લેટ્સ સી ધ પેરેગ્રાફ નંબર 15. સોનિયા સેડ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. કે સોનિયા કહે છે કે તમારા કિંમતી સૂચનો માટે તમારો આભાર. ઇન્ડેડ એટલે કે ચોક્કસ. ઇન્ડેડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. કે ડેન્ટલ વિજ્ઞાને ચોક્કસ ખૂબ જ પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. કે હું તેને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવા કહીશ. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. કે હું હવે ડેન્ટલ હેલ્થ પર પ્રોજેક્ટ હાથ ધરવા વિચારી રહી છું. કારણ કે વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ
in science. કારણ કે અમે વિજ્ઞાનના એક પ્રોજેક્ટ પર કામ કરવાનું છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અને મને લાગે છે કે આ બહુ જ ઉપયોગી વિષય છે. ડૉક્ટર શર્મા સેઝ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. કે ડૉક્ટર શર્મા કહે છે તારા પ્રોજેક્ટ માટે માર્ગદર્શનની જરૂર હોય તો તું આવી શકે છે. સોનિયા સેડ ઇટ્સ સો નાઇસ ઓફ યુ. એટલે કે આભાર. ડૉક્ટર શર્મા સેડ યુ આર વેલકમ. ડૉક્ટર શર્મા કહે છે તારું સ્વાગત છે. ક્વેશ્ચન નંબર 23. વિચ પ્રોજેક્ટ ડઝ સોનિયા વોન્ટ ટુ ટેક અપ. સોનિયા કયો પ્રોજેક્ટ શરૂ કરવા માગે છે? તો સોનિયા વોન્ટ્સ ટુ ટેક અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. કે સોનિયા એ ડેન્ટલ હેલ્થ પર પ્રોજેક્ટ શરૂ કરવા માગે છે, એટલે કે દાંતના સ્વાસ્થ્ય માટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર 2 ડેન્ટલ હેલ્થ એ પૂર્ણ થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર એ આપણને એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વનું છે. સાથે સાથે આપણે આ ચેપ્ટરમાંથી આપણા દાંતના સ્વાસ્થ્યને લગતા ઘણા ટૉપિક શીખ્યા, કે ઘણી જ માહિતી આપણને આ ચેપ્ટરમાંથી પ્રાપ્ત થઈ છે, કે આપણે કેવી રીતે આપણા દાંતની સાર સંભાળ રાખવી જોઈએ. તો મને આશા છે કે તમે પણ આ ચેપ્ટરમાંથી ઘણું શીખ્યા હશો અને હવે તમે એનું આચરણ તમારા જીવનમાં પણ કરશો. કે તમે નિયમિત દિવસમાં 2 વખત બ્રશ કરશો અને જ્યારે પણ તમે કંઈ પણ ખોરાક અથવા તો આઈસ્ક્રીમ કે ચોકલેટ ખાશો ત્યારબાદ તમે ચોક્કસ તમારા મોંની સફાઈ કરશો. થેન્ક યુ.